રેશન કાર્ડ ફક્ત એક કાર્ડ નથી પણ સામાન્ય માણસો માટે એક જરૂરિયાત છે. જે રેશન કાર્ડ વિના તમે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આપવામાં મફત રાશન કાર્ડ લાભ મેળવી શકતા નથી. અને જો તમે મહત્વ કાર્યક્રમ કરશો તો 2026 સુધી રેશન કાર્ડ લાભો મેળવી શકશો. અને 31 ડિસેમ્બર અથવા આજે તમારા રેશન કાર્ડ કેવાયસી કરવાની છેલ્લી તારીખ. જો કોઈ વ્યક્તિ સહમત થાય રેશન કાર્ડ કેવાયસી પૂર્ણ કરીને 1 જણની રાહત મળશે. તેમાંથી અલગ યોજનામાં લાભ થઈ શકે છે. જે આ ડિજિટલ યુગમાં તમારે ઘર બેઠા મોબાઈલ નંબર, ફોન નંબર અને તમારા રેશન કાર્ડ કેવાયસી પૂર્ણ કરી શકો છો. જેમાંથી ફોન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જરૂરી છે. જેમાંથી સ્ટેપ સૌ પ્રથમ માય કેવાયસી આધાર કાર્ડ ફેસ આઈડી ડાઉનલોડ કરવું પડશે. જેમાં સ્ટેપ 2 ફેસ કોલન લોકેશન દાખલ કરવાનું. સ્ટેપ પછી આધાર નંબર, કેપ્ચા કોડ, પ્રાપ્ત થયેલ ઓટીપી દાખલ કરવો પડશે. જે સ્ટેપમાંથી ત્યારબાદ બધી માહિતી સ્કેન પર દેખાશે. ત્યારબાદ ફેમસ કેવાયસી વિકલ્પ પસંદ કરો. સ્ટેપ પછી કેમેરા ચાલશે અને ફોટો ક્લિક કરવાનો તેમને સબમિટ કરવાનો. સ્ટેપમાંથી તમારું કેવાયસી એમાંથી જો તમને પહેલા કેવાયસી પૂર્ણ કરી લીધું હોય તો તેમને ખાતરી કરવા હોય છે કે કેવાયસી સ્ટેટસ તપાસો. ચાલો જાણીએ કે રેશન કાર્ડની કેવાયસી સ્ટેટસ કેવી રીતે ચેક કરવું. સ્ટેપમાં બાય સ્ટેટમાં જાઓ અને તેમાંથી પહેલું સૌપ્રથમ તમારી પ્લે સ્ટોરમાં પરથી માય કેવાયસી એપ ડાઉનલોડ કરવાની રહેશે. તમારું કેવાયસી પૂર્ણ કરતી વખતે તમે એપનો ઉપયોગ કરી શકશો. તેમજ સ્ટેપ ડાઉનલોડ કર્યા પછી તમારે સ્થાનક પણ પસંદ કરવાનું રહેશે.